આજે આપણે દબાણ વિશે સમજવાના છે। દબાણ એટલે શું? દબાણ એટલે કોને દબાવવું? ના ભાઈ, દબાવવું એટલે નહીં, બરાબર। દબાણ એટલે સાહેબ કોઈ ક્ષેત્રફળ સપાટી છે અને ક્ષેત્રફળની ઉપર આપણે લંબ રૂપે બળ કરીએ છીએ, તો આને દબાણ કહેવામાં આવે છે। હવે મિત્રો, દબાણ એટલે શું ખબર છે? દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ। એટલે દબાણ અને ક્ષેત્રફળ જે બંને રહ્યા ને, એ બંને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે। વ્યસ્ત પ્રમાણમાં એટલે શું? તો કે ભાઈ જ્યારે ક્ષેત્રફળ ઘટે ને તો દબાણ વધે, અથવા તો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે। બંને અલગ અલગ કહેવાય, એક વધે તો બીજું ઘટે। હવે તમે લોકોએ હાઈવે પર મોટા મોટા ટ્રક જોયા હશે, અને ટ્રકમાં ટાયરો કેવા હોય ખબર ને? મોટા મોટા ટાયરો હોય છે, અથવા તો બે બે ટાયર ભેગા ભેગા જોડેલા તમને જોવા તમને મળ્યા હશે। તો આવું ખબર કેમ કરવામાં આવે? ભાઈ, ટાયરની સપાટી મોટી કરી દઈએ, ક્ષેત્રફળ વધી જશે, ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટી જશે। આમ રસ્તા પર દબાણ ઓછું લાગે એટલા માટે ટાયર છે ને એ પહોળા રાખવામાં આવે છે, અથવા તો ટાયરને ડબલ રાખવામાં આવે છે। ક્લિયર છે મિત્રો? જિંદગીમાં તમે ક્યારેય કોન્સેપ્ટને ભૂલી શકશો નહીં। મળીએ છીએ પાછા નવા વિડીયોમાં।